મુદ્દા તરફ આગળ વધ્યા અને બિયારણ ખાતર જે આખી સમસ્યા સામે આવી છે એ સમસ્યાનું સમાધાન શું એના વિશે વાત કરવી છે। ખેડૂતોની પરિસ્થિતિ શું હોય છે જો એના હાથમાં નકલી બિયારણ આવી જાય, ખેડૂતે નકલી બિયારણ વાવી દે ત્યારબાદની એ શું સ્થિતિ હોય છે। આપણે ત્યાં એક કહેવત છે, 100 ખેડ અને 1 તક। ખેડૂત 100 વખત ખેડ કરે એને 1 તક જ વાવડીની મળે છે એવી કહેવત છે। એવું કહેવાય કે વાવડી અને ઘી તાવણી આ બેય સરખા છે। એથી જો બિયારણ નબળું ભટકાઈ જાય તો ખેડૂતનું વર્ષ આખું બગડી જાય। ખેડૂત કણમાંથી મણ ત્યારે જ બનાવી શકે જ્યારે બિયારણમાં બરકત હોય, બિયારણમાં માલ હોય। પરંતુ બિયારણને લઈને જો સવાલ હોય તો ખેડૂત મૂંઝાય, ખેડૂતનું વર્ષ બગડે। રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિનામૂલ્યે મગફળીના બિયારણને બારોબાર વેચી નાખવાનું આખું એક કારસ્તાન કૌભાંડ સામે આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મફત મળતું મગફળીનું બિયારણ વેચી નાખવામાં આવ્યું। જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢી કે જ્યાં 30 થી વધારે ગુણી મફત મગફળીના બિયારણનો જથ્થો ઝડપાયો છે। બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલી કે જે થેલીમાંથી કાઢી અન્ય થેલીમાં ભરી દેવામાં આવે છે અને બારોબાર વેચાણ કરી નાખવામાં આવે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી દેવામાં આવ્યું। જ્યાં પહોંચતા સરકારી યોજનામાં જે મગફળીના બિયારણ મોકલવામાં આવ્યા હતા એની ખાલી થેલીઓ પણ ગોડાઉનમાં જોવા મળી હતી। વર્ષ 2025 એટલે આજના સમયમાં પણ ગુજરાતના ખેડૂતો હજુ પણ નકલી અથવા તો નીચી ગુણવત્તાવાળા બિયારણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આવા બિયારણથી એમના પાકની ઉપજ ઘટે છે, જેનાથી ખેડૂતને આર્થિક નુકસાન થાય। એ ખેડૂત બેઠો નથી થઈ શકતો, આખું વર્ષ એ વાવણી આખી બગડી જાય। સાબરકાંઠાથી પણ આવા સમાચાર સામે આવ્યા હતા। 3500 હેક્ટરમાં બટાકાનું વાવેતર કરી નાખ્યું, ખાનગી કંપનીએ બિયારણ પધરાવી દીધું હતું, ત્યાર પછી ખબર પડી કે આ બધું હલકી ગુણવત્તાવાળું નકલી જેવું બિયારણ। એટલે ખેડૂતની આ સ્થિતિ હોય એટલે પહેલા લાઈનમાં એને બિયારણ માટે ઉભું રહેવું પડે, ત્યારબાદ બિયારણ મળે છે કે નહીં એ લાઈનો પણ ઘણી જોઈ છે। ચપ્પલ રાખી અને ભર ઉનાળે ખેડૂતો બિયારણ લેતા જોયા છે। કેટલીક વખતે એ રીતે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ છે, બહુ જ લાંબી લાઈનમાં ખેડૂતો ત્યાં ઉભા રહી છે, ત્યાર પછી એના હાથમાં બિયારણ આવે છે। ત્યારબાદ બીજો સવાલ ખાતરને લઈને પણ એ જ સમસ્યા ઉભી રહી છે। ખાતરને લઈને પણ એક સમાચાર સામે આવ્યા કે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાંથી ખાતરની થેલીમાંથી પથ્થર નીકળે છે। જૂના સનાળા ગામના ખેડૂતે ખાતરની 2 થેલી ખરીદી, જેમાંથી પથ્થરો નીકળ્યા। આ પ્રશ્નનો જવાબ મેળવવો જ પડશે કે બિયારણ નબળી ગુણવત્તાવાળું આવે છે ક્યાંથી। એ ખાતરની જે વાત કરવામાં આવી એ ખાતર ત્યારબાદ એ તપાસ માટે મોકલવામાં આવ્યું। એવું કહેવામાં આવ્યું કે 15 થી 30 દિવસ અને ત્યારબાદ આટલા સમયગાળા બાદ ચકાસણી કરવામાં આવશે, જે કોઈ પણ જવાબદાર હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે, એ વાત પણ કહેવામાં આવી। એવા કયા વેપારીઓ છે જેને ખેડૂતની મહેનત શું છે એ બિલકુલ નથી ખબર? એવા કયા વેપારી છે જેને ખેડૂતની મહેનતનું મૂલ્ય સાવ ઝીરો સમજીને બેઠા છે? રૂપિયા ખર્ચી ખેડૂત બિયારણ ખરીદે છે, એ આશા રાખે છે કે મારો પાક સારો થશે, પરંતુ બિયારણ પરિણામ સાવ વિપરીત જ મળે છે। આપણે સૌ કોઈ આ વાત જાણીએ છીએ। નકલી બિયારણથી ખેડૂતો છેતરાયાની રજૂઆત સાંસદ સુધી પહોંચી ચૂકી છે। 2023ની એ વાત રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, જેમણે કૃષિ મંત્રીને આ અંગે પત્ર લખ્યો હતો કે રાજ્યમાં નકલી બિયારણથી ખેડૂતો છેતરાય છે, આ બનાવો બનતા રહે છે। એમણે પત્રમાં લખ્યું આ તમામ વાતો કે ખેડૂતની મહેનત, એ જે મહેનત કરે છે નકલી બિયારણના કારણે સાવ પાણીમાં જતી રહી છે। અહીંયા સવાલ એ થાય છે કે બનાવટી બિયારણ વેચતા વેપારીઓથી આખરે ખેડૂત કેમ બચે? સરકાર એવા કડક કાયદા બનાવે કે જેથી નકલી બિયારણનું વેચાણ સદંતર બંધ થઈ જાય। અને આ બધી સમસ્યાની વચ્ચે જ્યારે કૃષિ મંત્રીને આ વાતને લઈને સવાલ પૂછવામાં આવે છે તો તેઓ સાવ અજાણ છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવે છે। એટલે શું છે આખી વાત? નકલી બિયારણ, નકલી ખાતર, નીચી ગુણવત્તામાં આવી રીતે પથ્થરો સામે આવે છે, આ પાછળની હકીકત શું છે? એ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે આ સમસ્યાનું સમાધાન ક્યારે? ગુજરાતમાં નકલી બિયારણનો બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે, પરંતુ મંત્રીજી આ વાસ્તવિકતાથી સાવ અજાણ છે।
કૃષિ ક્ષેત્રમાં આખું કૌભાંડ ચાલે છે કે સરકાર દ્વારા જે મફત બિયારણ આપવામાં આવે છે, ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે, બારોબાર વેચાઈ જાય છે. કૃષિ મંત્રીને પૂછો છો તો એમને જાણ જ નથી આ કૌભાંડ વિશે. ભાવનગર અને જૂનાગઢમાં બિયારણમાં ભેળસેળ મુદ્દે રાઘવજી પટેલ કે જેઓ અજાણ, એમણે કહ્યું કે મારા ધ્યાનમાં આ વસ્તુ નથી આવ્યું અને એમ કહીને રાઘવજીભાઈ ત્યાંથી ચાલતા પકડ્યા. બારોબાર બિયારણના વેચાણને લઈને આરોપ લાગ્યા હતા અને થોડા દિવસ પહેલા જૂનાગઢના ભેસાણમાં આખું કૌભાંડ સામે આવ્યું હતું. ખોડિયાર એન્ટરપ્રાઇઝ કે જ્યાં મગફળીના બિયારણની જે વાત કરી, આખું બારોબાર વેચી દેવાનું કારસ્તાન સામે આવ્યું. 35 સરકારી બિયારણને બારોબાર ગોંડલ યાર્ડમાં મોકલી દેવાનો આરોપ લાગ્યો હતો અને આ આરોપને લઈને, આ આખા કૌભાંડને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા તો મંત્રીજી આનાથી બિલકુલ અજાણ છે અને એમને કોઈ જવાબ આ વાતને લઈને નથી આપ્યો. આ વાત મારા સુધી હજુ સુધી નથી આવ્યું. આક્ષેપ થયું, કૌભાંડ થયું, તેમ છતાં મંત્રીજીની ધ્યાનમાં આ વાત નથી. એમને જ્યારે સવાલ પૂછ્યો ત્યારે એમણે શું જવાબ આપ્યો એ એકવાર સાંભળી લઈએ. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. તો 2 થી 3 દિવસ વીતી ગયા છતાં બિયારણ સંબંધી પ્રશ્ન એમની પાસે આવ્યો નથી તેવો જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોની સમસ્યા આ પહેલી વખતની સમસ્યા નથી. 2023માં જ્યારે સાંસદ પોતે આ વાતને લઈને રજૂઆત કરે છે, આ વાતને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે, ઉપર સુધી પત્ર લખે છે અને ખાતરમાં એ ભેળસેળની વાત હોય કે પછી બિયારણમાં આવી નકલી હલકી ગુણવત્તાની વાત હોય, આ બધા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ આનો અંત ક્યારે આવશે? એ જે વચ્ચેવાળા વેપલો કરી જાય છે એનો અંત ક્યારે, એના પર અંકુશ ક્યારે આવશે? આ બધા સવાલોની સાથે કરીશું મહામંથન, જેમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર હમણાં થોડી વારમાં જોડાશે, નેતા કોંગ્રેસ પાલભાઈ આંબલિયા પણ આપણી સાથે જોડાશે. અત્યારે હાલ કૃષિ પત્રકાર રમેશભાઈ બોરણીયા આપણી સાથે જોડાયા છે અને ખેડૂત છે પંકજભાઈ પટેલ કે જેઓ આપણી સાથે જોડાયા છે. પંકજભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. ખાતર બિયારણ મુદ્દે સતત સવાલો ઉઠી રહ્યા છે. આપની શું રજૂઆત, આપના શું સવાલ, આપની શું સમસ્યા, આપ જણાવશો પહેલા. ગુજરાતમાં નકલી બિયારણ બાબતે આજનો વિષય નથી. આ વર્ષોથી, છેલ્લા જ્યારથી ભાજપ સરકાર રાજ આવી છે ત્યારથી એવું કહેવાય કે બેફામ બન્યા છે માફિયાઓ, દુકાનદારો, વેપારીઓ કે દવાઓ નકલી. તો નકલી દવાઓનો લાયસન્સ આપે છે કોણ? અને જે લાયસન્સ છે તો એ જે લાયસન્સના નામની જે કંપની છે એ લાયસન્સના નામની ડુપ્લિકેટ દવા માર્કેટમાં ફરે છે તો એ કંપની શું કરે છે? મોટો પ્રશ્ન એ છે. અને જ્યારે તમે મને વિડીયો, મેં તમારું વિઝ્યુઅલ સાંભળ્યું કે ભાઈ એમાં કૃષિ મંત્રી એમ કહે છે કે મને કંઈ ખબર જ નથી. તો કૃષિ મંત્રીને ખબર જ ના હોય તો ભાઈ ઘેર બેસી રહે ને, રાજીનામું આપી અને જતા રહે. તો કોઈ નવા કૃષિ મંત્રી આવે અને કંઈક નવું ધ્યાન આપે કે એમના પબ્લિકના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હોય. આટલી બધી મીડિયાના માધ્યમથી આજે 2 મિનિટમાં કોઈ પણ મેસેજ, જે કોઈ પણ ઘટના ઘટી હોય એ પહોંચી જતી હોય છે. તો એ મેસેજ આજ સુધી જો કૃષિ મંત્રીને ન મળ્યો હોય એ હું નથી માનતો. અને આજે બોટાદના ધારાસભ્ય લખે છે કે ભાઈ અમારા ત્યાં યુરિયા ખાતરની ઉણપ છે. જૂનાગઢની વાત કરો, જ્યાં પણ જુઓ ત્યાં ખાતરની ઉણપ હોય. તમે હમણાં કીધું કે ભાઈ પથ્થર નીકળ્યા, એટલે આ બધું બની રહ્યું છે. એ કોકની રહેમદયા નીચે જ બનતું હોય કે સરકારની રહેમદયા ચાલતી હોય, અધિકારીઓની રહેમદયા હોય તો જ આ બધું ચાલે. ઓકે, એના વગર આ બધું ચાલે જ નહીં. જી, રમેશભાઈ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. રમેશભાઈ, આ ખેડૂતોને મૂંઝવતો એક પ્રશ્ન છે જે વર્ષોથી કદાચ ખેડૂતો આ સમસ્યામાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરે છે પરંતુ નથી નીકળી શકતા. આપણે ખેડૂતોને તો કહીએ છીએ કે બિયારણ લો તો વેરીફાઈ હોય, જ્યાં સાચું બિયારણ વેચવામાં આવે અથવા તો અમુક જગ્યા પરથી જ લેવું. ખેડૂતોને આ સલાહ આપવામાં આવે છે, પરંતુ શું કોઈ એવી સિસ્ટમ હોઈ શકે કે જેના કારણે ખેડૂતોને આનાથી બચાવી શકાય? ખેડૂતોને એના પૂરતું જ્ઞાન તો આપી દઈશું, પરંતુ સામેના પક્ષે શું એવા કડક પગલાં લેવાય છે કે આજે એવા નકલીના વેપલો કરતો જે વેપારી છે એ કાલે ઉઠીને આવું ના કરે? રાધાબેન, બરોબર છે, તમારો પ્રશ્ન વ્યાજબી છે. અને ખેતીમાં ખેડૂત હંમેશા
એક તો મહત્તમ ઉત્પાદન અને સારી ગુણવત્તાનું ઉત્પાદન ને એના સારા ભાવ આવે એવા લક્ષ્યથી એ બિયારણની પસંદગી કરતા હોય છે. પહેલો પાયો ખેતીમાં બિયારણનો બહુ જ મહત્વનો છે. ઘણા બધા એવા પાક છે કે આપણે એમાં વારંવાર બિયારણ ખરીદવાની જરૂર પડતી નથી, પણ આપણી ખેડૂતોની કમનસીબી એ છે કે ધીમે ધીમે પોતાનું બિયારણ રાખવાને બદલે કાયમ ને કાયમ એને સિઝન આવે એટલે ખરીદવા જાય છે, અને એ નકલી બિયારણ કરતાં હલકી ગુણવત્તાના બિયારણમાં એનો પગ ભેરવાઈ જાય છે. એટલે કપાસ જેવા પાકમાં તો નકલી બિયારણ બનતા જ હોય છે. જે તે સિઝનમાં જે ખાનગી કંપનીનું બિયારણની માંગ વધુ હોય એની સામે ડુપ્લિકેટ બજારમાં આવી જતું હોય છે, અને એ બિયારણ ખેડૂત જાતે બધા ખેડૂતો નથી કરી શકતા, પણ મગફળી છે, ઘઉં છે, કઠોળ પાકો છે, એ બધા બિયારણ એક વખત સારી ગુણવત્તાના લઈ એનું બિયારણ પાક તૈયાર થાય ત્યારે જુદું તારવી લઈએ તો આ બધી જફાઓથી બચી શકાય છે. પણ ખેડૂત હવે એમ કહે છે કે અમારી પાસે સમય નથી, પણ એ ખેડૂતની મર્યાદા એ બાંધી લે છે એ ખોટી છે. ખેડૂત બિયારણમાં જો હારી જાય એટલે એની સિઝન આખી નફા વગરની રહી શકે એવા અનેક દાખલાઓ હોય છે. સરકારનું તંત્ર, આમાં રાજ્ય સરકારનું ક્વોલિટી કંટ્રોલ તંત્ર છે જ બિયારણ, દવા અને ખાતર માટે, કે એ ક્વોલિટી ઇસ્યુ ઊભા થાય તો એની તપાસ કરી અને યોગ્ય પગલાં લઈ શકે એના માટેનું તંત્ર છે, પણ એ ક્યાં ઊંઘે છે એ ખબર પડતી નથી. તમે જો એમ હમણાં જ આપણે વિડીયો સાંભળ્યો રાઘવજીભાઈનો, જો રાઘવજીભાઈ કે કૃષિ મંત્રીને ખબર ન હોય તો પછી ક્વોલિટી કંટ્રોલ વાળાને તો ક્યાં ખબર હોવાની છે કે ક્યાં શું બને છે. એટલે ખેડૂતે પૂરેપૂરી સજાગતા રાખવી પડે. ત્રણેય વસ્તુના ઇસ્યુ ત્રણેય સિઝનમાં ઊભા થતા હોય છે, ચોમાસું, શિયાળુ અને ઉનાળુ. એક બિયારણનો ઇસ્યુ, રાસાયણિક ખાતરનો ઇસ્યુ અને નકલી દવાનો ઇસ્યુ. આ બધી વસ્તુઓ ચાખીને લેવાતી નથી, એ મોટી મુશ્કેલી છે. એટલે કોઈ તમે જજમેન્ટ કે તમે પાક્કું ન કહી શકો કે આ નકલી છે કે સાચું છે. એના માટે તો તમે ખરીદવા જ્યાં જાઓ છો એ વેપારીની ઉપર વિશ્વાસ રાખી અને પાકા બિલ ઉપર ખરીદી કરવી પડે તો કંઈક ફેર પડે. બહુ જ મહત્વની વાત આપે રમેશભાઈ કરી કે આ બધી વસ્તુ ચાખીને નથી લઈ શકાતી એટલે છેતરાવાનો ભય હોય. આપણી સાથે પાલભાઈ આંબલિયા પણ જોડાયા છે. પાલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. પાલભાઈ, આજના બે સમાચાર ભાવનગર અને જૂનાગઢથી. અગાઉ જે આખું એક કૌભાંડ સામે આવ્યું હતું, સરકારી બેગમાંથી એ બિયારણ જે ખેડૂતો સુધી પહોંચાડવાનું એ ખાલી કરી નાખે છે અને ખાનગી રીતે બારોબાર વેચી નાખે છે. આખું કૌભાંડ. સવાલ પૂછવામાં આવ્યો તો કૃષિમંત્રી આ સવાલથી અજાણ છે. મારો સવાલ આપને એ છે પાલભાઈ કે ખેડૂતો તો કેટલા વર્ષોથી આ સમસ્યાથી પીડાય છે, અને આપણે ત્યાં કહેવાય કે ખેડૂત તો જ ખુશ થઈ શકે, ખેડૂતના હાથમાં તો જ કંઈક આવે જો એ બિયારણમાં થોડી બરકત હોય. રાધાબેન, હું આ તમને દેખાડું છું અમારા મોબાઈલમાં. આ તમે જોયું છો, આ 29 જૂનના રોજ મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો હતો, અને એ કાગળમાં આ જે બિયારણ અત્યારે જે ખાલી બેગો પકડાય છે એ વાતને લઈને જ મેં મુખ્યમંત્રીને કાગળ લખ્યો હતો. અને કાગળ લખીને મેં એવું કહ્યું હતું કે રાજ્યના કૃષિમંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાનું કાવતરું કે ષડયંત્ર કરતા હોય એવું મને લાગે છે. આવું મેં એટલા માટે કહ્યું હતું બેન કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે દવા, ખાતર, બિયારણ આ મફતમાં આપવાની એક કીટ બનાવવામાં આવે છે, અને એ અલગ અલગ ખેડૂતો વાઇઝ, અલગ અલગ કેટેગરી વાઇઝ, દાખલા તરીકે AGR2 કેટેગરી જે છે આમાં એની અંદર સામાન્ય તમામ ખેડૂતોની અંદર એમાં આવી જાય છે. AGR3 છે એ ST કેટેગરી માટે આવે છે, AGR4 છે એ SC કેટેગરી માટે આવે છે. આ રાજ્ય સરકારની યોજના છે. એવી જ રીતે NFSM નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન અને NMEO નેશનલ મિશન
ઓન એડિબલ ઓઇલ, આ કેન્દ્ર સરકારની બંને યોજનાઓ છે. એટલે આ ટોટલ 5 યોજનાઓ માટે જે ખેડૂતોને કીટ આપવાની હતી, આ કીટનું ઓનલાઈન 29 જુલાઈએ ચાલુ હતું, 29 જૂને ચાલુ હતું, સમજો તમે. અને એ ઓનલાઈન જે અરજી કરવાની તારીખ છેલ્લી હતી લગભગ 3 કે 4 તારીખ હતી. ત્યારે મેં મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી, ગુજરાતમાં તમામ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, વાવણી કરી દીધી છે. હવે તમે ખેડૂતોને એમ કહો કે મફત બિયારણ લઈ જાઓ, તો આ તો માત્ર ને માત્ર નર્યું નાટક છે. કૃષિ મંત્રી શ્રીને, રાજ્યના ખેતી નિયામક શ્રીને એ નથી ખબર કે આ જાહેરાત અથવા તો આ કીટો જે ખેડૂતોને આપવાની છે એપ્રિલ કે મે મહિનામાં આપી દેવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને ખબર પડે. બરાબર છે. વરસાદ થઈ ગયા પછી, વાવણી થઈ ગયા પછી સરકાર આ કરે છે, એનો અર્થ એવો કે સરકારે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર કરવો હતો. નંબર 2, જે મેં ખાતર, દવા અને બિયારણ ડુપ્લિકેટની જે વાત છે, બેન, હું ચેલેન્જ સાથે કહું છું વીટીવી ના માધ્યમથી, છેલ્લા 5 વર્ષથી આ મુદ્દે અમે સતત લડીએ છીએ. બરાબર છે. અમારા રતનસિંહ ડોડિયા હોય ખેડૂત આગેવાન, કે બનાસકાંઠાથી રામસિંહ રાજપૂત હોય, એમણે આરટીઆઈ કરી છે કે કેટલા ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણના તમે સેમ્પલ લીધા છે, એમાંથી કેટલા પાસ થયા છે, કેટલા નાપાસ થયા છે, એની સામે કેટલા સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી છે. સરકાર આરટીઆઈમાં જવાબ નથી આપતી. હું ચેલેન્જ સાથે કહું છું વીટીવી ના માધ્યમથી, સરકારશ્રીના પ્રવક્તા આવવાના જ છે હમણાં, એમને આ પ્રશ્ન પૂછજો કે છેલ્લા 5 વર્ષમાં નકલી દવા, ખાતર, બિયારણ વાળા કેટલા લોકોને સરકારે જેલમાં નાખ્યા. નામ કહે કે આ જિલ્લાની અંદર એટલા, આ જિલ્લાની અંદર એટલા. ઓકે. આશ્ચર્ય. રાધાબેન, હું મારી વાત પૂરી કરું જી, છું, જી, પણ પાલભાઈ. બે બાબત હજી રહી જાય છે. ઓકે. રાજ્યમાં દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે, જેને નાખેની કહેવામાં આવે છે, એવી જ રીતે તાલુકામાં નાખેની છે. આ લોકોનું કામ છે ક્વોલિટી કંટ્રોલ જાળવવાનું, એમનું કામ છે સેમ્પલ લેવાનું. પણ એ લોકો શું કરે છે? સેમ્પલ લે છે, પછી ડુપ્લિકેટ ખાતર, દવા, બિયારણ વાળાઓને દબાવે છે અને એમ કહે છે કે કેટલા હપ્તા ભાઈ કમલમમાં પહોંચાડવાના છે. કારણ કે ભાજપ સરકારે દરેક જિલ્લાની અંદર કમલમ બનાવવાના છે, તો એમાં હપ્તા તો પહોંચાડવા પડશે. એટલે એ હપ્તાના આધારે કમલમ ઉભા થાય છે. બેન, મારી છેલ્લી અને ખૂબ મહત્વની વાત, ગયા વર્ષે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અમદાવાદની અંદર બીટી કોટન જે 4G અને 5G જે છે એ રાજ્યમાં પ્રતિબંધિત છે, દેશમાં પ્રતિબંધિત છે. નામદાર સુપ્રીમ કોર્ટે એને પ્રતિબંધિત કર્યું છે. પણ તેમ છતાંય ગયા વખતે તમે જોયું હશે મીડિયાની અંદર બીટી કોટન ઉત્પાદક એસોસિએશન એક બનેલું છે. આ એસોસિએશન દરેક મીડિયા સામે આવ્યું. મીડિયા સામે આવીને એને એવું એક્સેપ્ટ કર્યું કે આ પ્રતિબંધિત દવા છે, બિયારણ છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધિત 10 વર્ષ માટે કર્યું છે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધિત 10 વર્ષ માટે કર્યું છે. ત્યારે આશ્ચર્ય અને સમજવા જેવી વાત એ છે રાધાબેન કે જો પ્રતિબંધિત ઉત્પાદન હોય તો એનું ઉત્પાદકોનું એસોસિએશન કેવી રીતે બને, એની ફેક્ટરીઓ કેવી રીતે ચાલે. ઓકે. આ બહુ સ્પષ્ટ છે કે હપ્તાઓ મળે છે અને એ હપ્તાઓથી કમલમો બને છે. એટલે સુપ્રીમ કોર્ટે જેને પ્રતિબંધિત કરી છે એવી બીટી કોટન દેશની અંદર ખુલ્લેઆમ વેચાય છે. ઓકે, પાલભાઈ, આપના સવાલનો જવાબ મેળવી લઈએ. આપણી સાથે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર પણ જોડાયા છે. શૈલેષભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શૈલેષભાઈ, સરકારી બેગમાંથી જે બિયારણ ખાલી કરી નાખવામાં આવ્યું, એને વેચી દેવામાં આવ્યું, આ બંને વાત ભાવનગર, જુનાગઢની, સાથે આપણે ખાતરની પણ વાત કરી રહ્યા છે. ખાતરની થેલી ખાલી કરે છે ખેડૂત અને 2 થેલીમાંથી પથ્થર નીકળે છે. પહેલા નકલી બિયારણની વાત કરી લઈએ. એટલે આ નકલી બિયારણ ખેડૂતો માટે વર્ષોથી સમસ્યા છે. 100 ખેડને 1 તક, ખેડૂત માટે 1 તક હોય, પરંતુ જો 1 તક જ આવી નીકળે હલકી ગુણવત્તાવાળી, નીચી ગુણવત્તાવાળી, તો ખેડૂતની એ દશા શું થાય? જો રાધા, નકલી બિયારણ અને માનો કે માનવ સહજ સ્વભાવ છે, ક્યાંક ને ક્યાંક સીંડા શોધી લેતો હોય છે. જે નકલી બિયારણ છે, ખેડૂતોને નકલી બિયારણ આપે છે તો એનું ઉત્પાદન જે થાય એમાં પણ તકલીફ થાય. આશરે જેને કહેવાય કે દેશનું વિદેશી ઊંડિયામણ એક્સપોર્ટ કરીને આવે છે ત્યાં સુધીનું આખી સાંકળ છે
એમાં નુકસાની થતી હોય છે. હવે આ નકલી બિયારણ જે છે એના માટે સરકારે ડ્રાઈવ પણ કરી છે, ભૂતકાળમાં પણ કરી છે. જયારે ઉપલેટાનો કિસ્સો આવ્યો હતો રાધા, ત્યારે પણ આપણે વીટીવી ઉપરથી ડિબેટ કરી હતી, ત્યારે પણ જે કાંઈ કરવાનું હતું એ સરકારે કર્યું હતું. 3718 વિક્રેતાઓ છે, એ વિક્રેતાઓની આ સરકારના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે કૃષિ વિભાગે, અને જ્યાં નમૂના લેવાય ક્યાં ક્યાં નકલી બિયારણ છે શું છે, તો એના નમૂના જે છે 498 નમૂના લીધા હતા. એ નમૂનાના આધારે ખાતરના નમૂના, દવાના નમૂના, એ ત્રણેયના નમૂના લઈને ખાતર નકલી છે, દવા નકલી છે કે બિયારણ નકલી છે, શું નકલી છે એ તપાસ કરી હતી. ને નકલી તપાસ કરવાના અંતે જે બિયારણ નકલી આવ્યું છે કૃષિ વિભાગે ત્યાં સોલ્વ પણ કર્યું છે, અને સોલ્વ કરવા માટે 33 સ્કોડની રચના કરી હતી, અને 102 બિયારણ વિક્રેતાઓ છે એને ત્યાં રેડ પણ કરી હતી, અને 2394 વિક્રેતાઓની ગુણવત્તાની ચકાસણી સરકારે કરી. સરકારની નીતિ અને નિયત સાફ છે, એમણે તપાસ પણ કરી છે, સ્કોડ પણ કરી છે, અને 182 ઉપર એફઆઈઆર કરી હતી. હમણાં પાલભાઈ વાત કરતા હતા તમે શું કર્યું છે ખેડૂતો માટે, શું કરવાના છો, એટલે કહીએ તો છીએ કે આટલું કામ કર્યું છે ને હજુ કામ કરવાના છીએ. આ કામ પતી નથી ગયું. સાથે સાથે અમે એ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરી જયારે જાહેર કરી ત્યારે કીધું છે, કૃષિ વિભાગે પણ કીધું છે, અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ભૂતકાળમાં કહ્યું છે કે ફૂલ પ્રૂફ જે બિયારણ છે, ટૂથ પ્રૂફ, એ જ બિયારણ લેવું, બોલગાડનું જે છે એ જ બિયારણ લેવું. અધિકૃત વિક્રેતા છે એની પાસેથી જ બિયારણ લેવું. એમાં એક્સપાયરી ડેટ છે કે નહીં, જે જીએસટી નંબર છે કે નહીં, ટેક્સ છે કે નહીં, ઉત્પાદનનો લોટ નંબર શું છે, એનો એમઆરપી શું છે, આ બધી જ તપાસ કર્યા પછી બીજ સ્ફુરણ જે ટકાવારી છે એની પણ એક્સપાયરી નથી થઈ ગઈ, આ પણ જોવું જોઈએ, અને માન્યતા પ્રાપ્ત છે કે નહીં આ બધું જ જોયા પછી. અને જે નકલી બિયારણ આવે છે રાધા, એ પાલભાઈ પણ જાણે છે, ને ડિબેટના જેટલા આપણા પેનાલિસ્ટ છે એ બધા પણ જાણે છે કે ખેડૂત જે છે, આજે અમે ખેડૂતના દીકરા છીએ પણ હજુ થોડા ભણ્યા છે એટલે ખબર પડે છે, પણ અમારા બાપદાદાઓ જે છે અત્યારે ખેડૂતો તરીકે ખેતી કરે છે એ ભોળા છે, અને એની પાસે જઈ અને આખા જે ટ્રક છે ને એ સીધા ખેતરમાં જાય, ફોનથી વાત કરી લઈને સીધા ખેતરમાં જાય. 5G 4G ના નામે જે લોકો ખોટું કરે છે, જે લોકો ફ્રોડ કરે છે, એવા લોકો સીધા જાય છે ને ખેડૂતને ભોળવે છે. પછી એક વખત વવાઈ ગયું પછી ખેડૂતને તો માથે ઓઢીને રોવાનું જ રહે. એટલા માટે સરકારે એડવાઇઝરી જાહેર કરીને કીધું છે ભાઈ આટલી બાબતો હોય તો જ તમારે બિયારણ લેવાનું છે. સાપરમાં પણ જે બનાવ બન્યો હતો, કુવાડવામાં બનાવ બન્યો હતો, અને જે હાઈટેક એગ્રો જે છે આપણે એ પણ વાત કરી હતી કે હાઈટેક એગ્રો પ્રગતિ ટ્રેડર્સના નમૂના લીધા અને એને ક્વોલિટી ચેક કરીને પગલા પણ લીધા છે. એટલે ભૂતકાળમાં પણ પગલા લીધા છે, અત્યારે પણ પગલા લઈએ છીએ, અને ભવિષ્યમાં પણ આવું થશે. એમાં કોઈને છોડવાના નથી, પણ ખેડૂતના દીકરા તરીકે પાર્ટી જે હોય તે ખેડૂતના દીકરા તરીકે જો પાલભાઈ વાત કરતા હોય તો એમણે કેવું જોઈએ કે સરકારમાં આ ભૂલ છે, સરકારમાં આ સુધારો કરવાની જરૂર છે, આટલો સુધારો કરો તો ખેડૂતને ફાયદો થાય. માત્ર ને માત્ર રાધા પાણીમાંથી પૂળા જ કાઢવા, ખોટ જ કાઢવી, તમે આમ કરી નાખ્યું, તમે આમ કરી નાખ્યું, તમે આમ, એટલે પણ શું છે ભાઈ છે, માનો કે અમારી ભૂલ હોય, મિસ્ટેક હોય, ક્ષતિ હોય, ખામી હોય, સ્વીકારીએ છીએ. આજે સત્તાના માધ્યમથી સેવા કરીએ છીએ તો લોકોની સેવા કરવામાં આખરે માનવજાત છીએ, ક્યાંય ભૂલ પણ થાય પણ અમારી નીતિ અને નિયત સાફ છે. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે અમરેલીથી મુકેશભાઈ, દર્શક મિત્ર આપણા જોડાયા છે. પાલભાઈ, આપની પાસે આવું મને થોડો સમય આપો. મુકેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપની શું રજૂઆત એવી છે મેડમ, કોંગ્રેસના મિત્રને આપણે કહેવાનું છે ખેડૂત, હાલો અવાજ આવે છે મારો? જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. ખેડૂતને કેવું હોય કે ખેડૂતને આગલા વર્ષે જે થયું હોય ને બિયારણ એ જ ગોતીને વાવતા હોય, એને પછી કઈ સરકાર શું છે કે એ કઈ જોતા ન હોય. કોઈ આગલા વર્ષે અમારે બિયારણ સારું થયું હોય ને એ જ અમારે વાવી દેવાનું હોય ઉનાળામાં લઈને, બરોબર? પછી કોણ બનાવે છે ત્યાંથી એવું એ કોઈ ખેડૂત જોતા નથી. ઓકે, અને બીજા એક દર્શક મિત્ર નડિયાદથી ધનજીભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ધનજીભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત. શું કહેશો આપ? હાલો જી ધનજીભાઈ, આપ જણાવો, શું કહેશો આપ? નમસ્કાર. જી નમસ્કાર. ધનજીભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવે. નડિયાદથી ની અંજારથી રાપેડા. હા, અંજારથી. જી 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 ધનજીભાઈ, જણાવશો. હવે બેન, પ્રશ્ન એવો હોય કે આ કોઈ નકલી બિયારણ આવે ખેડૂતની કોઈ? હા,
બેન ખેડૂતની હેસિયત નથી કે આ નકલી બિયારણ વાળાને પહોંચી શકે કે પહોંચી વળે. સરકાર જે કરતી હોય ઈ પણ ખેડૂત એટલો સક્ષમ નથી કે અને ભણેલો પણ નથી જી કે આ જી નકલી બિયારણ જે વેચે છે કે એની સામે કઈ કરી શકે, પ્રયાસ કરી શકે કે ભલે એને સામો થઈ શકે. નકલી આવે તો એને જ ભોગવવાનો વારો આવે અને આજ સુધી ખેડૂત ભોગવતા આયા છે અને હજી ભોગવવાનો વારો ચાલુ જ છે. બિલકુલ બિલકુલ. આભાર ધનજીભાઈ અમારી સાથે જોડાવા બદલ, આપની આ વાત મૂકવા બદલ. તો ખેડૂતની આ પરિસ્થિતિ છે, ખેડૂતની આ સમસ્યા છે. પાલભાઈ, આપ જે કંઈ કહેવા ઈચ્છી રહ્યા હતા પ્લીઝ થોડું ટૂંકમાં જણાવશો. ફરી એકવાર આપની પાસે હું આવીશ. મારે શૈલેષભાઈ કહ્યું કે પાલભાઈ પાણીમાંથી પોરા કાઢે છે, પણ ભાઈ પાણીમાં જ તમે આખા પોરા રાખ્યા છે. બરાબર છે. કહેવત પણ એવી છે કે દૂધમાંથી પોરા કાઢે છે. જે ખેડૂતોને દવા, ખાતર, બિયારણની અલગ અલગ મેં 5 યોજનાઓ કહી એ મુજબ જે કીટ આપવાની છે, આ કોમન માણસને, અભણ માણસને ખબર પડે કે ચોમાસું ચાલુ થાય એની પહેલા આપવાની હોય, એની જગ્યાએ તમે 29 જૂને એ કીટનું ઓનલાઈન તમે ચાલુ કરો તો આમાં સરકાર ઉપર માછલા ના ધોય તો કરે શું? બીજું, શૈલેષભાઈ પોતે એમ કહે છે કે સરકારે એડવાઇઝરી જાહેર કરી, બરાબર છે, અને અધિકૃત વિક્રેતા પાસેથી લેવું, માન્યતા પ્રાપ્ત છે કે નહીં એ ચેક કરવું, બરાબર છે. તો ત્યારે સવાલ એ થાય છે કે તો સરકાર કરે છે શું? એનો અર્થ એવો કે સરકાર પોતે એમ કહે છે કે નકલી બિયારણ, નકલી દવા, નકલી ખાતર બધું જ વેચાય છે. ખેડૂતો તમે તમારી રીતે રહેજો. અમારા દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં જે નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને આખો વિભાગ છે એ માત્ર અને માત્ર હપ્તા ઉઘરાવવા સિવાય બીજું કંઈ કામ કરશે ઓકે નહીં. પાલભાઈ, આપના સવાલનો સીધો જવાબ મેળવી લઈએ. રાધા, મારી વાત પૂરી કરું છું. ઓકે. એને જે ટ્રક વાળી વાત કરી કે આખા ટ્રક ખેતરમાં આવે છે, હા, હું એનો એક દાખલો આપું છું. અમારે ગયા વર્ષે કુવાડિયા ગામની અંદર આવી રીતે એક ટ્રક વાળો ભાઈ આવ્યો હતો. એમાં ભાઈ આરે હું સહમત છું. એક ટ્રક વાળો ભાઈ આવ્યો હતો, એ ભાઈએ વિડીયો બનાવ્યો. અહીંયાની લોકલ ન્યૂઝ ચેનલો જે અહીંયાથી યુટ્યુબરો હોય એને એ વિડીયો ચલાવ્યો. એ વિડીયો મેં મારા ફેસબુકમાં પોસ્ટ કર્યો. સમજજો. તો મને એલસીબી ના પીએસઆઈ નો ફોન આવે છે કે પાલભાઈ, આ તમે કયા આધારે તમે જાતે વિડીયો ઉતાર્યો છે? તમે જોવા ગયા હતા? આ કોણ છે? એટલે જોવા જેવું એ છે કે એ જે ટ્રક ધારક છે એને સરકાર કેટલો બચાવે છે કે એ મને બોલાવે છે, મીડિયાના મિત્રોને બોલાવે છે, એમના નિવેદન લેવાનું કહે છે. ત્યારે મેં એને કહ્યું કે હું નિવેદન આપવા નહીં આવું, એટલા માટે કે ટ્રક વાળો કોણ છે, ક્યાંથી આવ્યો તો એ પેલા તમારે એનું સંશોધન કરવાની જરૂર છે. એટલે જોયા જેવું એ છે કે જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, આવા નકલી દવા, ખાતર, બિયારણને કોક ખેડૂતો પકડે, એનો વિડીયો બનાવે, તો પોલીસ છે, આ સરકારની પોલીસ એ અમને દબાવવાનું કામ કરે છે. એનો અર્થ એવો કે આ કમલમના જે પાયા છે ને એ પાયામાં હપ્તા ઓકે પાલભાઈ, હવે સીધો સવાલનો, મારી પાસે સમયની મર્યાદા છે. 2 કોલર પણ જોડાયા છે. શૈલેષભાઈ, આપ પાલભાઈના બંને સવાલનો જવાબ આપી દો. ટૂંકમાં કોલર જોડાયા છે, એમની પાસેથી પણ જાણીશું. પાલભાઈના બંને સવાલનો જવાબ આપું છું. એ પેલા આપણને બધાને ખબર હોય, રાધાબેન, આપણે કોઈ ખેડૂત ના હોય ને એને પણ ખબર હોય કે બિયારણ જે છે એ કઈ અડધો પાક થઈ જાય પછી બિયારણ ન હોય, બિયારણ મૂળમાં જ હોય. એટલે ચોમાસા પહેલા, વરસાદ પહેલા બિયારણની જરૂર પડે, એક વાત. એટલે એ પાલભાઈએ કોઈને સમજાવવાની જરૂર નથી. બીજું, નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે એની ટીમ જે છે, આખી ટીમ બનાવી અને અમે સરકાર દ્વારા જે કામગીરી કરી છે એ રજૂ કરી છે. અત્યારે જે તમે કહો છો કે અમારી વખતે આવું નહોતું, તમારા વખતે એવું નથી પાલભાઈ. અત્યારે સિંચાઈનો વિસ્તાર વધ્યો છે. તમારા વખતે સિંચાઈનો વિસ્તાર 39 લાખ હેક્ટર હતો. આજે 93 લાખ હેક્ટર થી પણ વધારે સિંચાઈનો વિસ્તાર છે. એટલે સિંચાઈનો વિસ્તાર વધ્યો એટલે બિયારણની માંગ વધી. ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે, માંગ અને પુરવઠો. એટલે ડિમાન્ડ વધી એટલે નકલી જે બનાવવા વાળા છે, કોઈ પણ તમારે જોવું, કોઈ પણ કંપની જે છે, માનો કે કોલગેટ, તો એની ડિમાન્ડ વધે. માનો કે બીજી કોઈ જે છે તો એની ડિમાન્ડ વધે તો સપ્લાય વધારવી પડે. સપ્લાય એટલી ના હોય એટલે નકલી બનતું હોય. નકલી બનાવવા માટે બનાવવા વાળા એ ફ્રોડ છે. અને ફ્રોડ ને કોઈ પાર્ટી નો હોય, એને કોઈ સરકાર નો હોય. પણ એમ છતાં પણ કૃષિ વિભાગે જાહેર કર્યા પછી પણ કેટલાય અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે, કર્મચારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે. એમાં અધિકારી હોય કે પદાધિકારી હોય, કોઈને છોડ્યા નથી. કારણ કે આ સરકાર જે છે એ ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલે છે. મારે રાજા એક જ વાત કરવી છે કે સરકારે શું કામગીરી કરી. હમણાં મારા મોટા ભાઈ
પાલભાઈ વાત કરતા હતા કે સરકારે શું કર્યું, તો સરકારે દૈનિક પત્રો ઉપર જાહેરાત એડવાઇઝરી આપી કે ભાઈ ખેડૂતોને માલુમ થાય કે આ પ્રકારનું હોય, હમણાં મેં કીધું એ પ્રકારના બધા નોર્મ્સ હોય અને ફૂલફિલ થતા હોય તો જ બિયારણ લેવાનું. બીજું, બિયારણના નમૂના લીધા, નમૂના લઈ અને એને ચેક કર્યા ને એમાંથી કોઈ કંપની અથવા તો કોઈ એજન્સી આવી છે તો એ એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરી છે ને એજન્સીને જે લાયસન્સ આપ્યું હોય એ રદ પણ કર્યું છે. હવે મારે એ પણ કેવું છે, પાલભાઈ જાણે છે કે 22/5/2024 કપાસના 707 નમૂના, બધા જ નમૂના જે છે એ લેબમાં મોકલા ને એમાંથી જે ફેલ થયા એના ઉપર પગલા પણ લીધા છે. એ ઉપલેટાની ઘટના હોય, મેં કીધું એ રીતે સાપરની ઘટના હોય, એ તમામમાં પગલા લીધા છે. અને એમ છતાં પણ તમે કઈ કહેવાનું હોય તો અમને કહો, સત્તાને જ સવાલ હોય રાધા, અમે માનીએ છીએ, પણ તમે યોગ્ય પ્લેટફોર્મમાં મૂકો. માત્ર મીડિયા મેનેજ કરવું પાલભાઈ એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અમારી ભૂલ હશે તો અમે સુધારીશું. પાલભાઈ, આપની પાસે આવું, મારે બ્રેક લેવાનો સમય થયો છે. 2 દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. બ્રેક બાદ એમની વાત પણ સાંભળીશું અને પાલભાઈ આપની વાત પણ. અને હવે આમાં કેવી રીતે બહાર નીકળી શકાય, શું કરી શકાય, એ ચેન આખી બંધાય છે એને કેવી રીતે તોડી શકાય, આ સમાધાન પર હવે વાત કરીશું. મહામંથનમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. કરી રહ્યા છે ખેડૂતોની સમસ્યા, પરંતુ બીજો સવાલ એ પણ કે જો ખેડૂતની સમસ્યા વિશે તમને નથી ખબર તો પછી એ સમાધાન કેવી રીતે લાવી શકાય. આ બધી સમસ્યા પહેલા આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરી લઈએ. પોરબંદરથી રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેશો આપ? મારે શૈલેષભાઈને એટલું કહેવું કે આપણે આ જમીન ઘટે છે તો એનું શું કરવું બેન? અમે 15 અરજી દીધી છે પોરબંદર જિલ્લામાં, તો એનું શું કરવું? ઓકે, આપનો જવાબ મેળવી લઈશું. ઉપલેટાથી ચમનભાઈ પણ જોડાયા છે. ચમનભાઈ, આપનું શું કહેવું? હાલો, હવે શૈલેષભાઈને જ વાત કરાવો. જી શૈલેષભાઈ, તમે ઉપલેટાનું જે કહો છો ને, હું ઉપલેટાથી બોલું છું. એ દુકાનમાં જે રેડ પાડી હતી ને, જે પકડાઈને એ હજી એમનું ચાલુ છે બધું, કાંઈ કોઈનું બંધ નથી થયું. અને તમે બીજો તમને કેટલું કહું, હું 66 વર્ષનો છું. ભાજપના જેથી નામ નતું ને તેથી 1 રૂપિયા દઈને અમે સભ્ય બન્યા થઈ. આજે ભાજપમાં જ થઈ એવી નથી, પણ કાંઈક થોડુંક બીજાને બોલવા દો તો કોક નું સાંભળે. તમે ઉપાડો એટલે એક ધારી ઉપાડો છો. ઓકે ચમનભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. મારી પાસે સમયની પણ ખૂબ મર્યાદા છે. હવે સીધા મારે પંકજભાઈ આપની પાસે આવવું છે. ઘણા વર્ષોથી આ સમસ્યા જેનો સામનો આપ કરતા હશો, હવે આપને શું જોઈએ છે? ખેડૂત તરીકેની શું માંગ છે કે કેવી સિસ્ટમ હોવી જોઈએ અને કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય? પંકજભાઈ. ઓકે, જે રીતે શૈલેષભાઈએ અત્યારે વાત કરી કે સરકાર બધું કરી જ રહી છે, આમ કરે છે, તેમ કરે છે, તો આટલું બધું જો સરકાર કરતી હોય તો કોઈ પણ વેપારીને બીક કેમ નથી? અને બીજું, હાલ જ ઉપલેટાથી વાત થઈ કે હજુ એ જ અધિકારીઓ અને એ જ દુકાનદારો પોતાની દુકાન ચલાવે છે, એટલે કોઈ એક્શન નથી લેવાતી, ખાલી વાત છે. કોઈ ચરમબંધીને છોડવામાં નહીં આવે. કેમ કે કટકી થાય છે, પૈસા મળી જાય છે, એટલે એ એઝ પર ચાલુ હોય છે. અને બીજું કે મેડમ, હું એ કહેવા માંગુ છું કે જે પ્રિન્ટિંગ પ્રેસમાં આ નકલી બિયારણનું સ્ટીકર છપાતું હોય કે નકલી બિયારણની જે પણ કંઈ થતું હોય, તો એવી કોઈ સરકાર એડવાઇઝર જાહેર કરે કે જે પણ પ્રિન્ટિંગ કંપનીઓ ચાલે છે એના ઉપર લીગલ જ્યાં સુધી કોઈ કંપનીનું બ્રાન્ડ નું સ્ટીકર વાપરવામાં આવતું હોય તો એની પરમિશન લેટર વગર એ બ્રાન્ડ છપે નહીં. જો એ બધું થાય તો જ આ બિયારણ, નકલી દવા કે એ બધાથી બચી શકાય. જી, એક મુખ્ય મુદ્દો આ છે. જો એ સરકારના ધ્યાનમાં આવતો જ હશે, પણ જ્યારે એક મસ્ત કમિશન આવતું હોય, જ્યારે મસ્ત પૈસા આવતા હોય ત્યારે આ બધું દેખાતું નથી. પંકજભાઈ, બહુ જ સમયનો અભાવ છે. વારંવાર આપની આ રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. રમેશભાઈ, હવે આપની પાસે. રમેશભાઈ, આપને શું કહેવું છે? હવે આમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢી શકે? કારણ કે એક પકડાય છે તો એને જેલ, તો કદાચ જેલ સુધી તો એ વ્યક્તિ નથી જ પહોંચતો, એને સસ્પેન્ડ કરવામાં આવે છે, નીકાળી દેવામાં આવે છે. હવે એ વ્યક્તિ બીજી વખત એની હિંમત થવાની, કોઈ ગામડામાં જઈ અને ત્યાં વેચી નાખશે, તો આખી ચેન કેવી રીતે તોડી શકાય? હવે ચેન તોડવા માટે સરકાર સિવાય બીજા કોઈ સક્ષમ નથી. કોંગ્રેસ વાળા ન તોડી શકે, વિરોધ પક્ષ વાળા ન તોડી શકે, ખેડૂતો ન તોડી શકે. હવે ઘણી બધી આપણે નકલી દવા, ખાતર અને બિયારણની વાતો કરી. એમાં નકલી બિયારણના મુદ્દા ઉપર પેલા એક ફોકસ કરી અને શૈલેષભાઈને
ખેડૂતો વતી એક વાત કહેવાની છે, એ આપણે એક ધ્યાને લઈએ કે કપાસનું બિયારણ જે બીટી આવ્યું છે એને છેલ્લા 2 દશકા થઈ ગયા ધૂમ મચાવે છે. ખેડૂતો કપાસ વાવે ત્યારે બીટી બિયારણ જ નું વાવેતર કરે છે. હવે અત્યાર સુધીમાં સરકારે 2G એટલે ડબલ બીટી સુધી જ સરકારે માન્યતા આપી છે. ત્યાર પછી 3G, 4G, 5G અને 6G બિયારણ સુધીના બિયારણના પડીકા ફિલ્ડમાં વેચાય છે, ખેડૂતો વાવે છે, પણ આ બધો વહીવટ પાછલા બારણાનો હોય છે. તો શૈલેષભાઈને વિનંતી એ કરવાની છે કે 2G કોટન બીજ સુધી જ સરકારે માન્યતા આપી છે, એ આગળ વધે અને એ 3G, 4G, 5G ને માન્યતા આપે એવા કંઈક જી પગલાં લે. ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ થોડો આવ્યો છે. પાલભાઈ, હવે આપની પાસે આપની અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે અને સાથે એ પણ કે ખેડૂતોને આમાંથી કેવી રીતે બચાવી શકાય. પ્લીઝ ટૂંકમાં જણાવજો, સમયની મર્યાદા છે. પાલભાઈ બેન, મારે પેલા શૈલેષભાઈને એક જવાબ એ આપવો છે. એને કહ્યું કે વિસ્તાર વધ્યો છે, વાવેતર વધ્યું છે, એમાં સહમત, પણ તો હારે હારે સરકારે નવા બિયારણોનું સંશોધન કરવું જોઈએ. હું ચેલેન્જ સાથે કહું, 30 વર્ષની અંદર ભાજપ સરકાર છે, છેલ્લે કોંગ્રેસના શાસનની અંદર જે મગફળીના બિયારણ શોધાણા હતા, જે કપાસના બિયારણ શોધાણા હતા, ત્યાર પછી એક નવું બિયારણ સંશોધિત બિયારણ સરકારે બનાવ્યું હોય તો એનું નામ આપે. નંબર 1. બીજી વાત રહી બેન, તમે કહ્યું કે આનો રસ્તો શું, તો રસ્તો બહુ એકદમ સરળ છે. દાખલા તરીકે હમણાં જ વરણિયાભાઈ કહેતા હતા કે BT 3, 4, 5, 6G જે છે એ પ્રતિબંધિત છે. તો સરકારની જો શુદ્ધ દાનત હોય, આ ગયા વર્ષે પણ VTVના મહામંથનમાં મેં સજેશન આપેલું છે, આજે રિપીટ કરું છું, શુદ્ધ દાનત હોય તો યુટ્યુબમાં જઈને સર્ચ કરો 4G, 5G કોટન BT, એટલે જેટલા ઉત્પાદકો છે એ બધાની જાહેરાત છે. સરકાર એ બધાને જેલમાં નાખી દે, ઓટોમેટિકલી બંધ થઈ જશે સરકારની દાનત હોય તો. બીજું, પંકજભાઈએ જે સ્ટીકર વાળું કર્યું, મારી વાત છેલ્લી વાત બેન, પંકજભાઈએ જે સ્ટીકર વાળું કહ્યું એમાં હું પંકજભાઈને કહેવા માંગુ છું કે પંકજભાઈ, આ સરકાર સ્ટીકર તો બનાવે છે, આ બીટી કોટન ઉત્પાદકો દરેકને સરકાર એક સ્ટીકર આપે છે અને એક બેગે 40 રૂપિયા એ ભ્રષ્ટાચારના ભાગરૂપે જે સ્ટીકર હોય એને કોઈ પોલીસ ના પકડે, એને ક્યાંય કરતા ક્યાંય નાયબ ખેતી નિયામક વિસ્તરણ ના પકડે, એના માટે ન પકડે એના માટે સ્ટીકર બનાવે છે. પણ આ સ્ટીકર સિવાયના જો પકડાય એવું જો સરકાર કરે અને ભ્રષ્ટાચારની દાનત વગર જો સરકાર આખા ગુજરાતમાં જે લોકો માન્યતા પ્રાપ્ત છે એને દરેકને સરકાર એક સ્ટીકર આપે અને એ સ્ટીકર સિવાયનું એક પણ કોઈ પણ પેકેટ જો પકડાય તો એને જેલમાં નાખવાનું સરકાર કામ કરે તો આ તરત જ આ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય. જી. ઓકે, શૈલેષભાઈ, હવે આપની પાસેથી પ્લીઝ થોડું ટૂંકમાં જણાવજો, જે નકલી બિયારણ, ખાતર, આ તમામ વસ્તુ હવે આમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢી શકાય, શું છે એ વાત, અને કૃષિ પત્રકારભાઈએ જે સવાલ પૂછ્યો એ સવાલનો જવાબ પણ. જો કોલર મિત્રે પણ એક સરસ સવાલ પૂછ્યો હતો કે ઉપલેટામાં જે બનાવ બન્યો હતો ગત વર્ષે, એમાં એ કહેતા હતા કે શું કર્યું ને શું નહીં. 184 બેગ આપણે જપ્ત કરી હતી, કુલ 1,28,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો, 9 કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. એમાંથી એમ કહે છે કે છૂટી ગયા, તો કોણ છૂટી ગયા એ તો એમને જ ખબર હોય. જે કોલર મિત્ર હતા એમને 150 કરોડની નકલી બિયારણ પણ જપ્ત કર્યું હતું અને 38 લોકો ઉપર FIR કરી હતી. 38 લોકો ઉપર ઉપલેટામાં FIR કરી હતી નકલી બિયારણ બાબતે. એમાંથી કોણ છૂટા છે ને કોણ નથી છૂટા એ તો કાયદાનું કામ કરતું હોય. પાલભાઈ વાત કરતા હતા કે શું નવું સંશોધન કર્યું છે, તો નેનો યુરિયા કોણ લાવ્યું, એના પેલા જે માનો કે બીટી કપાસ આવ્યું છે એ કઈ તમે કર્યું અને તમારાથી આવ્યું એવું નથી. અધિકારીઓ જે છે, કૃષિ અધિકારીઓ જે છે, એમણે વૈજ્ઞાનિકોએ મહેનત કરી છે ને આ કર્યું છે ને વખતો વખત બધા વૈજ્ઞાનિકો મહેનત કરતા જ હોય છે. ડબલ બીટી નહીં, અમે માનીએ છીએ ડબલ બીટીની માન્યતા મળી છે. બીજી જે 5G, 4G, 6G નકરા જી આવી ગયા છે ને, ના સાંભળો, નકરા જી આવી ગયા છે અને માન્યતા નથી. એમ કે છે રાધાબેન કે નેનો યુરિયા છે એ પ્રતિબંધિત છે, એક પણ માણસ નેનો યુરિયા ફરજિયાત આપતું હોય જી, તો એના પર પોલીસ ફરિયાદ પ્રતિબંધિત ક્યારે છે કે કોઈ દાણેદાર યુરિયા લેતું હોય એને ફરજિયાત નેનો યુરિયા ન આપવું એ સરકાર દ્વારા પ્રતિબંધિત છે. પાલભાઈ, ગાડીને ઊંધા માટે ના ચલાવો.
મારી દુધા પાસે ભાટે ના સમયનો ચલાવો. અભાવ છે. નહીં, સમયની માંગ હોય છે. શૈલેષભાઈ, સમયનો ખૂબ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખેડૂતની આ સમસ્યા અને સમસ્યામાંથી ખેડૂતને કેવી રીતે બહાર કાઢી શકાય એને લઈને એક તમામ લોકો ભેગા થાય અને તમામ લોકો દ્વારા જો સજેશન કરવામાં આવે, આગળ વધવામાં આવે તો એ સમસ્યામાંથી ખેડૂતોને બહાર કાઢી શકાય. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.